भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। भागवत जी માં મૈત્રેય મુનિ વિદુરજીને આજે મનુના વંશનું વર્ણન કરી રહ્યા હતા। તેમાં જે કન્યાઓ થઈ તેમને જેમની સાથે ઋષિ મુનિઓ સાથે લગ્ન કરાવ્યા હતા તેમાં ગઈકાલે મુખ્યત્વે અત્રિ અનસુયાજીથી દત્તાત્રેય ભગવાન, દુર્વાસા મુનિ અને ચંદ્રમા એમનું પ્રાગટ્ય જોયું અને ધર્મ અને મૂર્તિ દેવીથી નર નારાયણનું પ્રાગટ્ય જોયું જે બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે। આ બધી જે કન્યાઓ છે હવે એ દક્ષ પ્રજાપતિની છે। તેમની એક પુત્રી સતી, આ જે છે સતી એ જ પાર્વતી, પણ પાર્વતીનો જન્મ હિમાલયથી છે પછી છે, પણ આ જ સતી એટલે કે પાર્વતીજી પૂર્વજન્મમાં તો એ દક્ષ પ્રજાપતિથી ઉત્પન્ન થયા હતા। તે વખતે દક્ષ પ્રજાપતિએ આ પુત્રીને સતી નામથી બોલાવતા અને બ્રહ્માજીની આજ્ઞાથી, કારણ કે બ્રહ્માજી જાણે છે કે આ મહાદેવજીની અર્ધાંગિની છે, પ્રલય થાય એટલે પછી એમનો પણ નવો જન્મ થાય, પણ છેવટે તો એ મહાદેવજીને જ વરે। આ લીલા છે જે આપણે કહેલું એક વખત, સાક્ષાત મહાદેવજીને સતીજીએ જ પૂછેલું કે પાર્વતીજીએ, મને બરાબર નથી સ્મરણ, કે આપ જે આ ગળામાં મુંડ એટલે કે ખોપડીઓની માળા પહેરો છો એ કોની છે? ત્યારે કહેલું આપે કે આ હે દેવી આ તમારી છે। ત્યારે આશ્ચર્ય થયેલું કે તો પછી આપ અમર છો અને હું આવી રીતે જન્મ મરણ લઉં છું? પછી એમાંથી ઈચ્છા કરેલી કે ના, મને પણ અમર થવું છે, તો પછી અમર કથા કરી હતી, જે અમરનાથ શબ્દ જે છે આપણે અત્યારે તીર્થધામનો, એની પાછળ મૂળ ત્યાં અમર કથા કરી હતી મહાદેવજી, એ આ ભાગવત કથા। અને એ જ કથા શ્રવણ કરતા કરતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ અને એ રસ લઈ રહ્યા હતા। મેં કહ્યું એમ ડમરું વગાડીને બધાને ઉડાડી દીધા, અનધિકારી જે ચૂ ચૂ ચે ચે કરે તો કથામાં રસ ના આવે, ધ્યાન પણ ના થઈ શકે, કારણ કે આપ નેત્ર બંધ કરીને ભાગવતજીનું ધ્યાન કરીને કથા કરી રહ્યા હતા, એટલે આપણે ડમરું વગાડીને બધાને તો ઉડાડી દીધા। પણ એક પોપટને પોપટીએ એક ઈંડું મૂકેલું, પોપટીએ એ મૂકીને ચાલી ગયા હતા, બે ઉડી ગયા હતા, કારણ કે અવાજ એટલો ઘોર હોય, અઘોર શિવજીનો, એટલે ચાલી ગયા હતા। પણ આ ઈંડું ફૂટ્યું અને એમાંથી જે સુખ નીકળ્યું અને એણે જે શ્રવણ કરી કથા એ અમર થઈ ગયું। એ બધી વિસ્તારથી અત્યારે ચર્ચા નથી કરવી, પણ કહેવાનો અર્થ છે કે આ મુંડ માળ છે એ આપણે જેવું કહ્યું એટલે અમર થવાની ઈચ્છા કરી, પણ એમને નિંદ્રા આવી ગઈ એટલે એ અમર તો નથી જ થયા, એટલે એમનો જન્મ મરણ થાય છે, પણ છેવટે વળે જ લગ્ન તો એમના મહાદેવજી સાથે જ થાય છે। પણ અહીંયા પિતાનો દોષ એ પુત્રીમાં આવ્યો છે, કેમ કે દક્ષ પ્રજાપતિથી આપ ઉત્પન્ન થયા છે। દક્ષ પ્રજાપતિ અહંકારી છે અને શિવજીનો દ્રોહી છે, માટે એમના પુત્રી થઈને સતીએ જો લગ્ન બ્રહ્માજીની આજ્ઞા થઈ એટલે કરાવ્યા દક્ષ પ્રજાપતિએ। દક્ષ પ્રજાપતિએ તેમની પુત્રી તેમની અનેક પુત્રીઓ હતી, એમાંથી એક પુત્રી સતી એમને ભગવાન શંકરને આપી। તેઓ સર્વથા પોતાના પતિદેવ મહાદેવજીની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ તેમને કોઈ સંતાન થયું નહીં, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વગર જ ભગવાન શિવનું અપમાન કર્યું હતું।
તેથી સતીએ યુવા અવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે અગ્નિ દેહમાં જ પ્રગટ કરીને પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. આ ગઈકાલ આવી ગયો છે પ્રસંગ, પણ સહેજ ફરી સ્મરણ કરી લઈએ છીએ. એટલે વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, મહાદેવજી પણ ચરાચર ગુરુ, નિર્વેર, શાંત મૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? તો પછી પ્રજાપતિ દક્ષે મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? તે સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો? તે મને કહો. આ શબ્દ છે ને કે પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો, એટલે કે પોતે જાતે જ યોગદાગ્નિથી બળીને મરી ગયા. આ જે લીલા છે ને એ વિષયમાં ઇંતજારી થઈ વિદુરજીને. ત્યારે મૈત્રેયજીએ કહ્યું કે વિદુરજી, પહેલા એક વખત પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ એકઠા થયા હતા. તે સમયે દક્ષ પ્રજાપતિએ પણ સભામાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા. કેમ કે તપ કરે એટલે તેજ તો આવે, પણ એનાથી અંજાઈ નહીં જવાનું. આપણી સામે પણ કોઈ એવું લાગે કે આ બહુ મહાપુરુષ જેવા દેખાય છે, બહુ જ એમનામાં તેજ છે, તો એ તેજ એ તો એમનું જે સાધના છે એનું ફળ છે. પણ એ તેજનો અર્થ એવો નહીં સમજી લેવાનો કે એ ભક્ત છે. આ બહુ જ મોટી વાત છે. જેમ પેલા કૂવામાં રહેલા વિશાળ કાચિંડાને ઠાકોરજીએ હાથ લંબાવી, જેમ આપણા ગુરુ પત્નીને સેવા માટે સમિધ માગ્યું લાકડા, તો આપણે હાથ લંબાવીને આપેલા, લાંબો હાથ 50-15 ફૂટ, એવી રીતે આપે. આ વાવ હતી, કૂવો નહોતો. વાર્તા બી કૂવા જેવી થઈ ગઈ. વાવ હતી વિશાળ, એમાં આ કાચિંડો પણ વિશાળ, જેમ અત્યારે ડાયનોસોર હોય છે ને એના કરતાં વિશાળ શરીરથી હતો, પણ વાવ બહુ ઊંડી હતી. અને આવો વિશાળ કાચિંડો જોયો એટલે દ્વારિકાધીશજીના પુત્રોને સંશય થયો કે આવું વિશાળ પ્રાણી તો અમે જોયું નથી, આપ ઉદ્ધાર કરો એમનો. ત્યારે ઠાકોરજી તો બધું જાણતા હતા કે આ કોણ છે. રાજા હતો જેણે ખૂબ ગાયોને દાન આપ્યું હતું વાછરડા સાથે, સુવર્ણના અલંકારથી મઢીને. તો એનો સ્પર્શ કર્યો પછી જે તેજ પુંજનું વર્ણન છે એટલું બધું છે કે બધું પ્રકાશિત થઈ ગયું. એ શું છે? એનો મહિમા ખરો? એને પગે લગાય, એને નમસ્કાર કરાય? વૈષ્ણવની વાત છો. બીજા બધા તો કરે જ છે. જ્યાં જોયું નથી કે પહોંચ્યા નથી, ને પહોંચ્યા નથી કે પગમાં પડ્યા નથી, એમની વાત નથી આ. જે મર્યાદા માર્ગમાં ભક્ત છે ભગવાનના, અને પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ છે વલ્લભીય, એમણે જ્યાં ત્યાં બે હાથ પણ ના જોડાય, નમન પણ ના કરાય. એ પછી આવશે પ્રસંગ એટલે તમને એનું પ્રત્યક્ષ ક્યાં હાથ નમાય, ક્યાં જોડાય, ક્યાં નમાય એ પણ કહેશે પ્રસંગમાં આગળ. મહાદેવજી સ્વયં કહેશે. તો એ જે દેહ પ્રગટ કર્યો હતો અલૌકિક હતું, તો એ તેજ જે હતું, એ જે ગાય આપણે દાન આપી દઈએ તો પણ એનું ફળ લખ્યું છે શાસ્ત્રોમાં. તો આણે તો જે ગાયો આપી છે રાજાએ, અને એ પણ સુવર્ણના અલંકારો સહિત, વાછરડા સહિત, બધાને પાછા દાગીના ઘરેણા પહેરાવીને, એવી કેટલી આપી છે? તો એમાં ઉપમા એવી આપી છે કે કદાચ સૂરજના તારા ગણી શકાય એમ કરીને ઉપમા ના ગણી શકાય, પણ ઉપમા આપી છે. એનો અર્થ એવો થયો કે એટલી બધી ગાયો આપી છે, પણ એમનાથી અપરાધ થયો હતો. ન્યાય કરવાનો આવ્યો ત્યારે ન્યાય કરવા માટે જે સમય હોય એ લોકો બુહાર લગાવે, પોકાર કરે અને ના આવે. તો આ તો બધું રાજાઓ અને બધા તો ઋષિમુનિઓથી કંટ્રોલમાં છે. ઋષિમુનિઓ બે હતા, જાણ્યું કે અમારી ગાય એકબીજાની પાસે જતી રહી છે, આ રાજાએ ન્યાય કરવાનો છે. અત્યારે તો આ 2 દિવસથી આપણે અહીંયા રાહ જોઈએ છે, આપણું કાર્ય છૂટી ગયું છે, ધર્મનું નિત્ય અનુષ્ઠાન છૂટી ગયું છે, એટલે શ્રાપ આપેલો. અને એ શ્રાપ જે આપ્યો એમાં એને કીધું કે તું રંગ બદલે છે, આમ દાન કરે છે પણ આમ ખરા સમયે ન્યાય તો કરતો નથી, તું તો કાચિંડા જેવો છે. તો આ લોકો ઋષિમુનિઓનું જે તપ છે
એ હજારો વર્ષોનું હોય છે. એ લોકો બોલે ને પછી થઈ જાય છે, ભગવાને વચ્ચે નથી આવતા. તો પેલાને એ જ દેહ મળવાનો જેવી ખબર પડી એટલે એણે પોતે સમય આપ્યો હતો ઋષિ મુનિઓએ કે આટલા સમયમાં તારું જેમ પરીક્ષિતને 7 દિવસમાં એવી રીતે એણે પોતાના પુત્રોને કહીને પોતાના નગરમાં જ વિશાળ ઊંડી વાવ સિદ્ધ કરાવડાવી દીધી અને પછી એણે ત્યાં જઈને જોયું તેનું દેહ હવે કાચિંડાનામાં રૂપાંતર થઈ ગયું. હવે એનો ઉદ્ધારનો સમય આવ્યો. આ વાર્તા પ્રસંગ છે ને, આ ચર્ચા છે ને, ભગવાને વાલ્મીકી રામાયણમાં રામચંદ્રજીએ લક્ષ્મણજીને કરી હતી. તો એનો ઉદ્ધાર તો રામજી નહોતા કરી શક્યા. આનો અર્થ પણ એવો થયો, કેમ કે બંનેને પછી વિનંતી કરી હતી ઋષિ મુનિઓને કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે આ દેહમાં, અમે આપનાથી શ્રાપિત થઈને પડ્યા છીએ, પણ કૃપા વિચારો, આપ કૃપાળુ પણ છો. આવી રીતે સ્તુતિ કરી હતી. તો બંને જણે પ્રસન્નતાથી એમ કહ્યું હતું કે જ્યારે શ્રી કૃષ્ણ પ્રગટ થશે એમના સ્પર્શથી તમારી મુક્તિ થશે. એટલે આ તો લાભ હતો. પણ વચ્ચે રામજીએ જ્યારે આ કથા કરી, કેમ કે એમને વશિષ્ઠજીએ સંભળાવેલી આ કથા, એટલે રામજીએ આ કથા કરી કાચિંડો થઈ જવાની જે રાજાની, એ કથા રામજીએ લક્ષ્મણજીને શા માટે કરી હતી? તો આ જ કહેવાથી કે આપણે સીતાજીએ ભૂમિમાં પ્રવેશ કરી લીધો ત્યારથી આપણે નિષ્ક્રિય થઈને બેઠા છીએ, એટલે કે કંઈ કામ કરવાનું મન થતું નથી. બહાર બધા બુહાર લગાવે, પોકાર કરે ન્યાય માટે, જો આપણે એમાં ન્યાય ન કરીએ તો આપણી પણ અધોગતિ થાય. એમ એક રાજાને છાજે એવું ચર્ચા કરવાનું એમાં આપે એક લીલા કરી હતી રામજીએ. પણ એક વાત તો ચોક્કસ છે કે રામજી ઉદ્ધાર નહોતા કરી શક્યા. એટલે તો પૂર્ણ પુરુષોત્તમને શ્રી કૃષ્ણને જ કહ્યા છે મહાપ્રભુજીએ અને ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજીએ. એ જ છે. હવે મૂળ વાત પર આવી જઈએ તો આજે તે જ છે જે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને દેખાય છે. તે આપને ખબર છે કે કેટલી ગાયોનું દાન કર્યું, પણ એ સકામ છે. એને તો સ્વર્ગ સિવાય પણ બીજા બધા લોકો છે ને ધરાતા નથી. જેમ કે જે બહારનું જ્યાં ત્યાં ખાતા હોય ને, એક જગ્યાએ ખાય પછી એમ થાય કે ના, આના કરતાં તો આ નવું ખુલ્યું ત્યાં વધારે સારું હશે, પછી ત્યાં જાય. છેવટે તો એ રોગી થઈને મરે છે. પણ આવું કેમ કરે છે કે એમને એમ જ છે કે હજી આનાથી વધારે સુખ બીજે હશે. તો એવી જ કામના, જેમ કે કોઈ ચલચિત્ર ઘર બને, સિનેમા ઘર બને, તો કોઈ કહે કે આ સારું, પછી કોઈ કહે આના કરતાં આ વધારે સારું છે, આમાં તો આ વધારે સારી સગવડ છે, તો પછી એના માટે એ કામનાઓ કરે. એવું આ પુણ્યમાં છે કે બસ સ્વર્ગ જ છે ખાલી, કે બીજું તો કે ના, બીજા બધા વિવિધ લોક બનાયા છે. કેમ કે પ્રભુ તો એવા જ છે. સકામ માટે સકામ લોકો એટલા બધા બનાયા હતા કે અનેક સ્વર્ગ સિવાય અનેક લોકોની પ્રાપ્તિ કરી લીધી હતી એવું દાન કરીને. બધામાં ભાવ જ રાખ્યો હતો સકામ. આ બિના મોલ કોઈ ચેરો નથી, આ તો પાક્કો વાણીઓ છે. જેટલી ગાય દાન કરી એનું કેલ્ક્યુલેશન કરીને એને સંકલ્પ કરીને આ ગાયોનું દાન કરેલું છે. એટલે ભગવાને એની સુવર્ણની બેડી પણ તૈયાર રાખી છે, બંધન છે. પણ એ તેજ જે હતું એ એનું હતું. પછી એ ક્યાં ગયો? વર્ણન છે ભાગવતજીમાં, એના લોકમાં ગયો. એમ આ જે સતીના પિતા છે એટલું બધું તેજ છે કે સૂર્ય સમાન પ્રકાશમાન કયા, અને વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા. પણ વૈષ્ણવોને કે ભક્તોને તો નાવા નીચોવાનો સંબંધ નહીં, પ્રભાવિત તો જરાય નહીં થવાનું. આવા તો કેટલા આયા ને ગયા ભાઈ. જેને આપણા ઠાકોરજી માટે સ્નેહ નથી એની ઉપર તો દ્રષ્ટિએ ના કરાય, એને તો દ્રષ્ટિએ ના અપાય. બોલો વલ્લભાધીશ કી જય હો. હવે વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા. તેમને સભામાં આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી દક્ષ પ્રજાપતિના જમાઈ થયા. એમના સિવાય બધા જ તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસનો પરથી ઉઠીને માન આપવા ઊભા થઈ ગયા. ત્યારે એટલે કોણ ઊભું ના થયું? બ્રહ્માજી. કેમ કે એ તો એમના પિતા છે, એમાંથી જ આ પ્રગટ થયા છે, અંગૂઠામાંથી બ્રહ્માજીના. અને આ જ મહાદેવજી. તો મહાદેવજી કેમ ના ઊભા થયા? એ તો જો જમાઈ છે. આ આર્ગ્યુમેન્ટ તો સગી આપની સ્ત્રીએ કરેલી, સતીએ, કે તમારા સસરા છે તો તમારે ઊભા થવું જોઈએ, માન આપવું જોઈએ, કેમ નહોતું આપ્યું? એ વખતે મહાદેવજી બહુ સુંદર સતીને કહેશે કે હું કઈ જગ્યાએ નમું છું અને ક્યાં નથી નમતો. આહા, ક્યાં બાત હે. સત્સંગ અહીંથી આપણને સત્સંગથી પ્રાપ્ત થાય વિવેક. બીનું વિવેક, બીનું સત્સંગ,
વિવેક ન હોય. વિવેક એટલે વિવેક ધૈર્ય આશ્રયમાં જે વિવેક છે આપણો, જે એ પણ મહાદેવજી આપણને શીખવાડશે. ત્યારે દક્ષ પ્રજાપતિ બધા ઉભા થઈ ગયા. ત્યારે દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીને પ્રણામ કરીને પિતા છે એટલે આજ્ઞાથી પોતાના આસન ઉપર બેઠા. પરંતુ દક્ષે જોયું કે મને જોઈને આ મહાદેવજી એટલે કે મારા જમાઈએ ઉભા થઈને મને માન ના આપ્યું અને મારો આદર પણ ના કર્યો. તેથી મહાદેવજી નો એટલે કે જમાઈનો તે વ્યવહાર દક્ષ પ્રજાપતિ સાંખી શક્યા નહીં. દક્ષે મહાદેવજી તરફ ત્રાસી નજરે એવી રીતે જોયું. મહાદેવજીનું સ્વરૂપ એવું છે, આવું જ કરે છે. તમે જુઓ, એમનો જન્મ થયો એવું બતાવ્યું, આ તો અજન્મા છે, પણ તો આપણે વેદમાં નિયમ છે કે બ્રહ્માજીથી જ બધા જન્મે, એટલે આ એક માત્ર કરવા ખાતર જન્મની લીલા થાય છે. કેમ કે આ ઋષિ મુનિઓ જે છે, બ્રહ્માજી તો આ વખતે પદ ઉપર આવ્યા, જેમ ઇન્દ્ર આવતા વખતે બલી છે, એમાં બ્રહ્માજી આ વખતે આવ્યા, વળી પાછા બ્રહ્માજી બદલાશે. પણ આ જે ઋષિ મુનિઓ છે તો ગયા જન્મે હતા જ, ગયા પ્રલય પહેલાના, એ બધા પ્રગટ થયા નામના, એક ખોળામાંથી, એક કરદમ પીઠમાંથી, નેત્રોમાંથી, એવી રીતે બધે ખોળામાંથી નારદજી, આ બધી માત્ર લીલા. એમ શિવજી પણ કેમાંથી પ્રગટ થયા? જ્યારે સનકાદીઓએ કીધું કે અમે તમારું આજ્ઞા નહીં માનીએ, અમે તો ગૃહસ્થ આશ્રમમાં નહીં થઈએ, પ્રવેશ નહીં કરીએ, તો બ્રહ્માજીને ક્રોધ થયો. ભ્રુકુટીમાંથી પ્રગટ થયા અને પાછા રડવા. જો તમે ભક્તોએ કેવી રીતે સંસારમાં લોકોની સામે બિહેવ કરવું, લોકો એટલે લૌકિકની સામે, એમાં આપણા 252માં આવે જ છે ને, પેલી વેશ્યાની દીકરીને ખબર પડી હું તો અલૌકિક છું, મને તો બ્રહ્મસંબંધ નામ આપી દીધું આ વૈષ્ણવે, હવે હું ઠાકોરજીની છું, હવે આ વેશ્યાની પાસે હું નહીં જાઉં મારી મા પાસે. તો કેવા નાટકો કર્યા, ગાંડી થઈ જાય, કંઈ સમજતી નથી, બાઘી થઈ જાય, તો પેલી કે આ ગાંડી થઈ ગઈ, હવે આ કામની નથી, છોડી દીધી. આ છે ને દૈવી જીવોની લૌકિક લોકોની સાથેની રીતિ છે. જેમ કે પેલો હતો કુવા કાંઠે ગયો, જાણ્યું કે તિલક કંઠી છે, ચાલો પ્રેમથી, ચાલો શૌચાદિ ક્રિયા કરી લો, દર્શન કરી લો, રાજભોગ આરોગવાનો છે, પ્રસાદ મહાપ્રસાદ, ચાલો ઠાકોરજીને સરાવવાનો સમય થયો છે. તો જે પેલો વૈષ્ણવ હતો એણે જે વર્તન કર્યું હતું, જે મહાદેવજી અત્યારે પ્રગટ થતી વખતે કર્યું, રડવા લાગ્યા અને એવું બધું. અને પછી કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, મહાદેવજીને કહ્યું, એ તો કર્યો, કેમ કે આ સજોડે રહો એવી ગોવર્ધ વિષ્ણુની ઈચ્છા છે, એટલે કર્યું, સ્વીકારી લીધું. પણ એ સ્વીકાર્યા પછી કે પ્રજા ઉત્પન્ન કરો, તમને મહાદેવજીના પત્ની સાથેના વિહારના બહુ લીલા પ્રસંગો પણ નહીં મળે. એટલા વિચિત્ર મળશે તો પણ કે સમજાશે જ નહીં કે આ સંસારી છે કે દરી ફકીરી, દુનિયા ગોથા ખાય છે, એવી અગમ અગોચર વાત, સરનું એક તમારું છે. કોઈ શિવ ભક્તે સુંદર ધોળ ગાયું છે કે સંસારી કે દરી ફકીરી, દુનિયા ગોથા ખાય છે. કેમ કે જો આપનું જે પ્રથમ બાળક છે કાર્તિકેય સ્વામીજી, તો એમનું પણ પ્રાગટ્ય કેવી રીતે થયું? તો કે આપે આપના પત્નીથી જ્યારે વિહાર કરી રહ્યા હતા, તો સમાગમથી નહીં, પણ એમને વીર્યસ્ખલન થયું, સમાગમથી નહીં. આ આપની ચતુરાઈ, આ આપની લીલા, કે આપ જેની દ્રષ્ટિમાં છો એવા જ રહેવા માંગો છો, અને ખરેખર સંસારી પણ છો, તો પુત્ર પણ થવો જોઈએ. તો આવી રીતે પ્રગટ કર્યો કે વીર્યસ્ખલન થવાથી ત્યાં જે હતી એ બધીઓએ આ વીર્યને ધારણ કરી લીધું, અને પછી જે પ્રાગટ્ય થયું એ કાર્તિકેય સ્વામી છે, અને પછી કહ્યું કે આ આપનું સંતાન છે મા પાર્વતીને. આ રીતે આપનો પ્રથમ પુત્ર. તો બીજો પુત્ર જુઓ, કહેવાય કે ગણપતિજી મહાદેવજીના પુત્ર છે, પણ એ પણ તમે જુઓ કેવી રીતે, તો કે મહાદેવજીને તો કોઈ સંતાન, એક તો કાર્તિકેય સ્વામી હતા, એ તો દેવતાઓની સેવામાં ચાલ્યા ગયા, હવે કોઈ છે નહીં, અને આપને એક સંતાન હોય તો સારું, તો આપ તો સાક્ષાત શક્તિ છો, તો આપે ચંદનથી એક આખી મૂર્તિ ઘડી અને એમાં પ્રાણ સ્થાપી દીધો. અને એ ગણેશજી, એ વખતે ગણેશજીની કે સૂંઢ નહોતી, સુંદર બાળક હતા, બહુ સુંદર. તો એ બાળકને આજ્ઞા કરી દીધી કે જો તમારા પિતા તો ભગવાન વિષ્ણુની લીલાઓમાં સમાધિમાં ગયા છે અત્યારે,
ક્યારે આવશે ખબર નથી, તો હું હવે સ્નાન કરવા જઉં છું, કોઈ પણ આવે રોકી લેજો, અંદર ના આવવા દેતા. તો આજ્ઞા થઈ માની, પણ સામે પિતા કોણ છે ખબર નથી. એટલે તો કયું સંસારી કે દરી ફકીરી દુનિયા ગોથા ખાય છે. કેમ કે મહાદેવજીને ખબર નથી કે આ મારા ગેરહાજરીમાં આવી રીતે આપે પ્રગટ કરેલો પુત્ર એ મારો જ કહેવાય. એટલે પછી જે લીલા થઈ, મસ્તક કાપ્યું અને જેમાં સતીના પિતાનું કાપશે એવી રીતે, પછી પાછું હાથીનું લગાડ્યું મસ્તક. આ બધી લીલા છે. આ પ્રગટ થયા ત્યારે રડવા બેઠા, પછી કે ગ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો તો ના પાડી, બ્રહ્માજીને ક્રોધ થાય એટલે. પણ પ્રવેશ કર્યા પછી એવી પ્રદા ઉત્પન્ન કરી ભૂત પિશાચની, એ બ્રહ્માજી ગભરાઈ ગયા, સૃષ્ટિને ખાવા લાગ્યા, વધારવાને બદલે પૂરી કરવા લાગ્યા. એટલે બ્રહ્માજીએ કીધું કે હવે તમે સૃષ્ટિનું સર્જન ના કરતા. તો આપની એવી રીત છે કે અગમ અગોચર બધા સમજી શકતા નથી. એમને ભક્તોને બધા સમજી ના શકે, ક્યારે પણ ના સમજી શકે. ક્યારે વિરાટ બની જાય, ક્યારે વામન બની જાય, ક્યારે માગતો બની જાય, તો ક્યારે આપનારો બની જાય. આવી રીત છે આપની. એટલે એ દક્ષને પણ ખબર નથી કે આ કોણ છે, મહિમા જ નથી જાણતો મહાદેવજીનો. એટલે કેવી રીતે જોયું કે મારો જમાઈ છે, ઊભો કેમ ના થયો? તો ત્રાસી નજરે મહાદેવજીની સામે જોયું, અને એવી રીતે જોયું કે જાણે ક્રોધાગ્નિથી હમણાં બાળી નાખશે. આ જ સ્વભાવ સતીજીનો પણ પ્રગટ થશે આગળ, જ્યારે ના પાડશે ને મહાદેવજી કે હું નહીં આવું તારા બાપના યજ્ઞમાં, તારો બાપ તો મને બહુ જ દ્વેષ કરે છે, પછી મને કંઈક કરશે ને ત્યાં ગયા પછી તો તને બહુ શ્રમ પડશે, તારી ચિંતાથી હું નથી આવતો. એ વખતે જો બાપના લક્ષણ પુત્રીમાં આવેલા છે. અત્યારે જેવી રીતે આ સસરો જોઈ રહ્યો છે મહાદેવજીની સામે, કેવી રીતે તો કે જે ક્રોધાગ્નિથી ત્રાસી નજારે જાણે હમણાં જ મહાદેવજીને બાળીને ભસ્મ મહાદેવજીને બાળીને ભસ્મ કરી નાખશે. આવી રીતે સતીજી પણ જોશે. એ પ્રસંગ ત્યારે આવશે. અને પાછા ક્રોધાવેશમાં જે કહેવા લાગ્યા, હે દેવતાઓ અને ઋષિ મુનિઓ મારી વાત સાંભળો. અને હવે જે વચન આવશે બધા આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રजेश कुमार जी महाराज श्री की जय हो।